વિકાસશીલ અર્થતંત્ર આ શબ્દ આપણે ઘણીવાર સાંભળીએ છીએ, બરાબર ને? પણ ક્યારેય વિચાર્યું છે કે એનો ખરેખર મતલબ શું થાય છે? એવું તો શું છે જે કોઈ દેશને વિકસિત નહીં પણ વિકાસશીલ બનાવે છે? ચાલો આજે આખી વાતને એકદમ સરળ રીતે સમજીએ અને જોઈએ કે આ એક શબ્દ પાછળ કઈ હકીકતો છુપાયેલી છે. તો સવાલ એ જ છે, કઈ એવી નિશાનીઓ છે, કયા એવા લક્ષણો છે જે કહે છે કે ના, આ દેશ હજુ વિકસિત નથી, પણ હા, વિકાસના રસ્તા પર ચોક્કસ છે. આપણે એક કામ કરીએ, જાણે કોઈ ડૉક્ટર ચેકઅપ કરતો હોય ને એવી રીતે એક પછી એક લક્ષણોની એક ચેકલિસ્ટ બનાવીએ અને આખી વાતને સમજીએ. આપણી આ સમજણની સફરને આપણે 3 ભાગમાં વહેંચીશું. સૌથી પહેલાં માનવ અનુભવ, એટલે કે ત્યાંના લોકોનું જીવન કેવું છે. બીજું, આર્થિક એન્જિન, દેશ પૈસા કઈ રીતે કમાય છે અને વાપરે છે. અને છેલ્લે એક વિભાજિત વ્યવસ્થા, જ્યાં આ દેશોની એક અનોખી પણ જટિલ ઓળખ છે. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા અને સૌથી અગત્યના મુદ્દાથી, માનવ અનુભવ. કારણ કે કોઈ પણ દેશની સાચી ઓળખ તો ત્યાંના લોકોના જીવન પરથી જ થાય છે, ખરું ને? જોઈએ કે લોકોના રોજિંદા જીવન પર શું અસર પડે છે. તો સૌથી પહેલું લક્ષણ જે સામે આવે છે એ છે વસ્તી વધારો. અને એ પણ કેવો? ખૂબ જ ઝડપી. આ દેશોમાં વસ્તીનો વધારો ઘણીવાર વાર્ષિક 2% કરતાં પણ વધારે હોય છે. હવે વિચારો, જ્યારે વસ્તી આટલી ઝડપથી વધે તો ખાવા પીવાની વસ્તુઓ, રહેવાની જગ્યા અને ખાસ કરીને નોકરીઓ, આ બધા પર કેટલું જબરદસ્ત દબાણ આવતું હશે. અને હા, જ્યારે વસ્તી વધે અને નોકરીઓ એટલી ઝડપથી ન વધે તો શું થાય? બેરોજગારી. આ એક બહુ મોટી અને ગંભીર સમસ્યા છે. અને અહીં તો બેરોજગારીના પણ અલગ અલગ પ્રકાર છે, જેમ કે મોસમી, છુપી અને ઔદ્યોગિક. દાખલા તરીકે મોસમી બેરોજગારીને સમજીએ. વિચારો એક ખેડૂતનું, જેનું કામ વરસાદ પર આધાર રાખે છે. ચોમાસાના 4 મહિના તો કામ મળે, પણ બાકીના 8 મહિના શું? એની પાસે કોઈ કામ જ નથી. આ જ છે મોસમી બેરોજગારી. અને આ કોઈ 1-2 જણની વાત નથી, લાખો લોકોની હકીકત છે. અને સ્વાભાવિક છે કે જ્યાં બેરોજગારી હોય ત્યાં ગરીબી તો આવવાની જ. ગરીબી એટલે ખાલી પૈસા ન હોવા એવું નથી. ગરીબી એટલે જીવનની જે એકદમ પાયાની જરૂરિયાત છે, જેમ કે 2 ટંકનું ભોજન, રહેવા માટે ઘર, બાળકો માટે ભણતર અને બીમાર પડીએ તો દવા. આ બધું પણ ન મેળવી શકું. વસ્તીનો એક બહુ મોટો હિસ્સો આ મૂળભૂત વસ્તુઓ માટે દરરોજ સંઘર્ષ કરતો હોય છે. તો લોકોના જીવનની આ વાસ્તવિકતા જોયા પછી હવે સવાલ એ થાય કે દેશનું આર્થિક એન્જિન ચાલે છે કઈ રીતે? દેશની આવક ક્યાંથી આવે છે? અને જે આવે છે એ બધા સુધી પહોંચે છે કે નહીં? ચાલો હવે આ પાસાને તપાસીએ. આવા દેશોની એક સૌથી મોટી ઓળખ છે નીચી માથાદીઠ આવક, એટલે કે પર કેપિટા ઇન્કમ. સીધા શબ્દોમાં કહીએ તો દેશની આખી કમાણીને જ્યારે ત્યાંના લોકો વચ્ચે વહેંચવામાં આવે તો દરેકના ભાગમાં બહુ ઓછી રકમ આવે છે. અને જ્યારે આવક જ ઓછી હોય તો જીવનધોરણ તો નીચું રહેવાનું જ. હવે અહીં એક બહુ જ રસપ્રદ અને કદાચ દુઃખદ વિરોધાભાસ સામે આવે છે. દેશના 60%થી પણ વધારે લોકો ખેતી પર નિર્ભર છે. એમની રોજીરોટી ખેતીમાંથી આવે છે. પણ દેશની કુલ આવકમાં ખેતીનો હિસ્સો કેટલો છે ખબર છે? ફક્ત 25%ની આસપાસ. આનો મતલબ શું થયો? એ જ કે દેશની મોટાભાગની વસ્તી એવા કામમાં લાગેલી છે જ્યાં આવક ખૂબ ઓછી છે. અને એટલે જ ગામડાઓમાં ગરીબીનું પ્રમાણ વધારે જોવા મળે છે. અને આ ઓછી આવકની સમસ્યા સાથે જોડાયેલી છે એક બીજી મોટી સમસ્યા, આવકની અસમાનતા. આંકડા જુઓ. દેશના જે સૌથી અમીર 20% લોકો છે એ દેશની 40% કમાણી લઈ જાય છે. અને બીજી બાજુ જે સૌથી ગરીબ 20% લોકો છે એમના ભાગે માંડ 10% આવક આવે છે. આ અમીર અને ગરીબ વચ્ચેની ખાઈ કેટલી ઊંડી છે એ આના પરથી જ સમજી શકાય છે. વિકાસ થઈ રહ્યો છે પણ એનો ફાયદો બધા સુધી નથી પહોંચી રહ્યો. તો આપણે લોકોના જીવન અને દેશની આવક વિશે વાત કરી. હવે આપણે એક એવા પાસા પર નજર કરીશું જે આ દેશોને અંદરથી જ 2 ભાગમાં વહેંચી નાખે છે. ચાલો આ વિભાજિત વ્યવસ્થા અને તેની સાથે જોડાયેલી સમસ્યાઓને સમજીએ. આ દેશોનું એક બહુ જ ખાસ લક્ષણ છે, જેને દ્વિમુખી અર્થતંત્ર અથવા ડ્યુઅલ ઇકોનોમી કહેવાય છે. આનો સીધો સાદો મતલબ એ છે કે એક જ દેશની અંદર જાણે 2 અલગ અલગ દુનિયા વસેલી છે. એક તરફ છે એકદમ આધુનિક જીવનશૈલી અને બીજી જ તરફ છે સદીઓ જૂની પરંપરાઓ. બંને એક સાથે ચાલી રહી છે.
આ બે દુનિયા વચ્ચેનું તફાવત એકદમ સ્પષ્ટપણે દેખાય છે. તમે જુઓ, એક તરફ ગામડા છે, જ્યાં આજે પણ જૂની પદ્ધતિઓથી ખેતી થાય છે, સમાજની રહેણીકરણી પરંપરાગત છે, અને પછી બીજી તરફ છે મોટા મોટા શહેરો, જ્યાં મોટા ઉદ્યોગો છે, નવી નવી ટેકનોલોજી છે અને એકદમ આધુનિક ફાસ્ટ લાઈફ છે. આ બંને વચ્ચે એટલો બધો તફાવત છે કે ક્યારેક તો એવું લાગે કે જાણે આ એક દેશ નહીં પણ બે અલગ અલગ દેશો છે. અને આ બધા પડકારોની ઉપર એક વધુ સમસ્યા છે જે વિકાસની ગતિને ધીમી પાડે છે, અને એ છે પાયાની સુવિધાઓનો અભાવ, જેને આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કહીએ છીએ. વિચારો, સારા રસ્તા, 24 કલાક વીજળી, સારી સ્કૂલો અને હોસ્પિટલ્સ, બેન્કિંગ અને ઇન્ટરનેટ, આ બધું જ તો કોઈપણ દેશના વિકાસનો પાયો છે. હવે જો પાયો જ મજબૂત ન હોય તો એના પર વિકાસની મોટી ઇમારત કઈ રીતે બની શકે? તો આપણે જોયું કે આ બધા લક્ષણો, વસ્તી વધારો, બેરોજગારી, ગરીબી, અસમાનતા, આ બધું એકબીજા સાથે એકદમ જટિલ રીતે જોડાયેલું છે. આ એક એવું વિષચક્ર છે જેને તોડવું ખૂબ જ જરૂરી છે. અને આ બધી ચર્ચાના અંતે એક મોટો સવાલ ઊભો થાય છે. જો કોઈ દેશને આગળ વધવું હોય તો શરૂઆત ક્યાંથી કરવી? શું સૌથી પહેલાં શિક્ષણ સુધારવું જોઈએ, કે પછી લોકોને રોજગારી આપવા પર ધ્યાન આપવું જોઈએ, કે પછી રસ્તા અને વીજળી જેવી સુવિધાઓ ઊભી કરવી જોઈએ? આમાંથી સૌથી અગત્યનું શું છે? આ એવો સવાલ છે જેનો કોઈ એક સીધો જવાબ નથી, પણ આના પર વિચારવું એ જ વિકાસની દિશામાં પહેલું પગલું છે.